યો ગુજરાતી બોલે? હા બોલું. યાર રાજકોટ અમદાવાદ કેટલું દૂર થાય? આને કહી દો મારી રસોઈ વિશે અને રાજકોટ વિશે કઈ ખરાબ બોલ્યો ને તો આને આ ઢીંડા ભાંગી નાખશું. જીગા બેસી જા. તમે લોકોએ મોબાઈલ તો સાયલેન્ટ કરી નાખ્યો છે ને? મારો મોબાઈલ તો ક્યારનો બગડી ગયો. આઈફોન 6 આવ્યો છે, વિચારું છું. હા તો જીગો અપાવશે ને? જીગો અપાવવાનો હતો, હવે ફરી ગયો. હારું હાલો હવે મુદ્દાની વાત કરીએ આપણે હવે. હા તો બોલો, મારી રસોઈથી હું વાંધો તમારે જમાઈને? જુઓ જમાઈ રાજા, એમાં એવું છે અમારું કાઠિયાવાડી ખાવાનું તમને પચવામાં ભારે તો પડે. ભારે પડે? કાઠિયાવાડી ખાઈને હળવા થઈ ગયા. હું આનાટું ખાવાનું નહીં બનાવું પપ્પા. અમારા કાઠિયાવાડી શાકમાં જો ડુંગળી લસણ મરચા અને તપેલી ભરીને તેલ લો તો અમારી આબરૂ જાય બાપા. અમારી દીકરીનો જ વાંક નથી. તમારે અમદાવાદમાં આટલા ઢાબા ખોલ્યા છે, સેન્ડવિચ ને ડૂચા મારીને તો આવું જ થાય ને. હાવ એવું નથી, અમદાવાદ દી અમુક આઈટમ ખાવા જેવી તો હોય છે. હેડો કોક ને તો અમદાવાદી ભાઈઓ. આને ઘેર હું રસોઈ નહીં બનાવું. આને શાકમાં તેલ નહીં ફાવતું. પેટમાં દીવા કરવા તારે? આ મારી રસોઈ નહીં ખાતો. આજે સવારે જ ખાધું. અરે ખોટાડી ના. જે ભડાકા થાય કર લે. ભડાકા ક્યાંથી થયા મને ખબર છે. તાકાત હોય ને તો એક અઠવાડિયું તું કાઠિયાવાડી ખાઈ દેખાડ. રીંગણાનો ઓળો લસણની ચટણી સાથે ખાવો પડશે. અને રહી વાત તેલની, ફૂલ ડુંગળી મરચાનો વઘાર કરીશ. છાસની થેલી લઈ આવજે. એ લાલિયા મારા આઈપેડ માં સેવ કરી લે. રોજ છાસની થેલી હું લઈ આવી. ખુશ? આગળ બોલ. બધા જ શાકમાં લસણ પડશે, ફોલવાનું જ તમારે. બરોબર છે લાલિયા, આજથી પેટનું ભલે જે થવું હોય થાય. જાજરામાં પાણી નહીં હોય ત્યારે આણે જ ફાટક સુધી જવું પડશે. અને લખી લે, આજથી જીગો કાઠિયાવાડી ખાશે, લસણની ચટણી ખાશે, રાજકોટે આવશે. બધી વાત માની લીધી, હવે તો માની જા બકુડી. વાતો તો બધા કરે, ખાઈ દે ખડે ત્યારે માનીએ. એ સેવર્તન સોપારી સમજી લે, જીગાય એકે હોટલ બાકી નહીં મેલી. હેડો બાપુજી, મારે ગલ્લે મોડું થાય છે. હવે કાઠિયાવાડી ખાઈશું. બાય બાય. એ આગોરે ટેણી આઈફોન છે. હેડેક મસ્તન સેલ્ફી લેવા દે. યો ગુજરાતીમાં મેલી દઈ તો 1900 લાઈક તો આવી જશે. રાજકોટ અમદાવાદ એક થઈ જાય.